मजा आता है, अच्छा लगता है। हमारे इंडिया के खेलते अच्छा लगता है। और पाकिस्तान? पाकिस्तान तो बार बार हारता है तो हमारे को ज्यादा मजा आता है। पहले तो बॉयकॉट कर दिया था पाकिस्तान। मतलब ना बोल दिया था खेलने के लिए। हाँ तो अच्छा है ना, वो तो आतंकवादी है, उनसे क्या खेलने में मजा आता है। પણ આજે બંને દેશ વચ્ચે જે યુદ્ધ થયું એના પછી બહુ પોલિટિકલ વધી ગયું. ખાલી નખરા કરે છે, ભારત સામે રમ્યા વગર એમને છૂટકો જ નથી. પબ્લિકના રસ છે ને આમાં, બે દેશો વચ્ચે સરસ અથડામણ થાય, રસાકસી થાય અને છેલ્લે ઇન્ડિયા જીતે એ બેસ્ટ છે ને. ક્રિકેટનો સૌથી મોટો તહેવાર એટલે કે T20 વર્લ્ડ કપ અત્યારે ચાલુ છે. ભારત તેની મેજબાની કરી રહ્યું છે શ્રીલંકા સાથે. T20 વર્લ્ડ કપ જ્યારથી શરૂ થયું છે ત્યારથી એ વિવાદોમાં સંપળાયેલું છે. પહેલાં તો બાંગ્લાદેશ આ T20 વર્લ્ડ કપથી આઉટ થઈ જાય છે અને ત્યારબાદ હવે પાકિસ્તાન જે છે તે ભારત સામે ની જે મેચ છે તેને બોયકોટ કરી દે છે. ત્યારબાદ ખબર નહીં PCBને શું થાય છે કે હવે તે ભારત સામેની મેચ રમવા માટે રેડી થઈ ગયું છે. પરંતુ અહીંયા ઘણા બધા પર્સપેક્ટિવ છે, ઘણા બધા ક્વેશ્ચન્સ છે કે ભારતે આ મેચ ખરેખર રમવી જોઈએ, કારણ કે BCCI તરફથી જે સ્ટેટમેન્ટ આવ્યું હતું તેમાં સ્પષ્ટ હતું કે તેઓ શ્રીલંકા જશે અને આ મેચની જે પણ પ્રક્રિયા છે તે પૂરી કરશે અને છેલ્લે જો પાકિસ્તાનની ટીમ નહીં આવે તો પછી અમે ત્યાંથી નીકળીશું. પરંતુ હવે તો PCBએ કહી દીધું છે કે પાકિસ્તાન હવે ભારત સામેની મેચ રમશે. હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર ભારતે આ મેચ રમવી જોઈએ? પોલિટિકલ પ્રેશર કેટલું છે આ મેચને લઈને? જે ભારતીય સરકાર છે તેમની જે દખલગીરી છે તે કેટલી છે? પાકિસ્તાની સરકારની દખલગીરી કેટલી છે? શું ICCએ નવા નિયમો બનાવવા જોઈએ કે નહીં? કારણ કે જે અલગ અલગ બોર્ડ્સ છે તે આંતરિક વિખવાદના કારણે ક્યાંક ને ક્યાંક જે આવી ઇવેન્ટ્સ હોય છે તેને નેગ્લેક્ટ કરી દેતા હોય છે, તેને કેન્સલ કરી દેતા હોય છે, જેના કારણે નુકસાન જે સ્પોર્ટ્સ છે તેને થઈ રહ્યું છે. આ બધા પ્રશ્નોને લઈને આપણે અમદાવાદ વાસીઓને પ્રશ્નો કરીશું અને જાણીશું કે તેમનું આ વિશે મંતવ્ય શું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ક્રિકેટ જોવો છો? ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થવાની જ ખબર? હા. શું લાગે, થવી જોઈએ? હા. કેમ? મને કાંઈ વાંધો નહીં, હું તો ક્રિકેટ ફેન છું. મને ઇન્ડિયા પાકિસ્તાન કે એવું કાંઈ મને ના લાગે. એટલે જે અત્યારે ચાલી રહ્યું છે કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ના થવી જોઈએ, હેન્ડશેક ના કરવા જોઈએ, ઘણી બધી વસ્તુઓ પાકિસ્તાન તરફથી ને ઇન્ડિયા તરફથી બી બોલી રહ્યા છે. શું લાગી રહ્યું છે કે ખાલી રાજકારણ માટે જ છે? ખાલી ના, એ બધો તો એમનો લુકઆઉટ છે. એઝ અ ક્રિકેટ ફેન મને તો મેચ એન્જોય કરીશ. હું તો इंडिया पाकिस्तान की मैच होने वाली है, देखोगे? हाँ, हम तो इंडिया की देखेंगे, बिल्कुल होनी चाहिए मैच. हाँ, मैच होनी चाहिए ना, क्यों? मजा आता है, अच्छा लगता है। हमारे इंडिया के खेलते अच्छा लगता है। और पाकिस्तान? पाकिस्तान तो बार बार हारता है तो हमारे को ज्यादा मजा आता है। क्रिकेट है उसके बारे में चर्चा कम होती है, पर जो गवर्नमेंट है वो दखल अंदाजी ज्यादा करती है. नहीं, मैच तो होना ही चाहिए, अच्छी बात है। और ये गवर्नमेंट को भी सहयोग करना चाहिए, हमारी गवर्नमेंट को ही सहयोग करना चाहिए, सब भारतवासियों को सहयोग करना चाहिए। मैच बहुत जरूरी है। पहले तो बॉयकॉट कर दिया था पाकिस्तान, मतलब ना बोल दिया था खेलने के लिए। हाँ तो अच्छा है ना, वो तो आतंकवादी है, उनसे क्या खेलने में मजा आता है। पर अब दूसरी जगह से खेले हैं, अब खेलते हैं. खेले हैं तो हमारे मोदी बाबा की बात मानेंगे तो खेलेंगे। પબ્લિકના રસ છે ને આમાં, બે દેશો વચ્ચે સરસ અથડામણ થાય, રસાકસી થાય અને છેલ્લે ઇન્ડિયા જીતે એ બેસ્ટ છે ને. પહેલા પાકિસ્તાને મેચ બોયકોટ કરી, મતલબ કે રમવાની ના પાડી દીધી અને હવે યુટર્ન લઈને એવું કીધું છે કે અમે રમીશું ICCના પ્રેશરના કારણે. તો હવે શું લાગે છે, શું કારણો હોઈ શકે? કારણ તો શું હોઈ શકે, એ લોકો રમવામાં છે પાછળ જ, બરાબર. છેલ્લે એમ લોકોને હાથ કરવી પડે, બીજું કાંઈ છે નહીં. ઇન્ડિયા આગળ અમે વર્લ્ડ લેવલની હાઈ લેવલની ટીમ છે આપણી, કોઈને કમ્પેરિઝનમાં છે નહીં કોઈ, બરાબર. તો એને રમવું છે, ના રમે તો ICC બહાર કરી દે છે હંમેશા માટે. ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે, ક્યાંક ને ક્યાંક હવે સ્પોર્ટ્સ નથી રહ્યું પરંતુ રાજકીય દબાણ બની ગયું છે અને પોલિટિકલ ઇશ્યુ બની ગયો છે. એના વિશે શું કહેશો? હા, થોડું ઘણું તો આમાં રહેવાનું જ છે, રાજકીય દબાણ તો રહે જ છે, જોવામાં આવી રહ્યું છે. માર્જિનિંગ મારા પ્રમાણે હું કેવું છું, રાજકીય દબાણ તો છે જ. કેમ કે જે પહેલાના ખેલાડી, જે ગાંગુલી હતા, ધોનીના ટાઈમના બધી આખી ટીમ હતી, એ અલગ હતી ને અત્યારની થોડી અલગ છે. રાજકીય દબાણ થોડું દેખાય તો આવે જ છે, પણ હવે આ તો ઉપર લેવલે શું થતું હોય આપણને જાણકારી હોય નહીં. આપણે ખાલી ટીવીમાં દેખાય, હા એન્જોય કરવાનું.
જે અત્યારે ઘણા બધા દેશો, બાંગ્લાદેશનું પણ થયું, હવે પાકિસ્તાનનું બી આવ્યું છે, પહેલાં પણ પાકિસ્તાનનું થઈ ગયું છે, તો તમને નથી લાગતું કે આઈસીસીએ કોઈ કડક નિયમો બનાવવા જોઈએ જેના કારણે ક્રિકેટ અલગ રહે અને પોલિટિક્સ અલગ રહે? બનાવવા જ જોઈએ 100%. આના રાજકીય સાથે અલગ જ રાખવું જોઈએ, કેમ કે જે તે ખેલાડીઓ જે તે મહત્વ મળી રહે. આમાં શું છે, પછી પેલું ફિક્સિંગનો એક દોર આવી ગયા. અમુક ટાઈમ થયા હતા ને, આ કયા ખેલાડીઓ જૂના થઈ ગયા એમાં, એ વખતે આવું થયું હતું. આવું આ લોકો ના ભોગવવું પડે એવા ખાસ ધ્યાન રાખવું જોઈએ આઈસીસી. અને રાજકીય કારણે તો દૂર જ રહેવું જોઈએ આ લોકો, અથવા પડે તો પછી આમાં પડવું જોઈએ, પછી આમાંથી દૂર થઈ જોઈએ, કોઈ બધી એક વિષય પકડવો જોઈએ. પહેલાં પણ જે આપણી સરકાર હતી એમના પહેલાં પણ આ બધા ઇસ્યુ બની ચૂક્યા છે, બોર્ડર જે કિસ્સાઓ બન્યા છે પહેલાં પણ ભારત પાકિસ્તાન વચ્ચે, એ બની ચૂક્યા છે ને અત્યારે પણ સેમ સિચ્યુએશન છે, એનાથી વધારે ખરાબ સિચ્યુએશન છે. તો પહેલાં પણ મેચિસ રમાતી હતી, પણ હવે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે? વિરોધ શું કે આ પુલવામા હુમલો, બેલગામ હુમલો થયો, એના વિરોધથી હુમલો થયો ને ભાઈ. ને અમે ઇન્ડિયા પાકિસ્તાન અલગથી પસંદ જ ક્યાં કરે છે? આ મોહમ્મદ જીના અલીની એક મોટી ભૂલ છે કે 2 ભાગ કર્યા. ના કરે તો આપણો દેશ આજે 140 કરોડની આબાદી ધરાવે છે, એની જગ્યાએ 200 કરોડ કે ની આસપાસ હોય. સપોઝ કે બાંગ્લાદેશ, પાકિસ્તાન આની આપણી 140 કરોડની જનતાને ટોટલ આપણે પોપ્યુલેશન ગણીએ, કોઈ દેશ આપણને દબાઈ ના શકે. જો આ એક હોય તો એક આ રાજકારણ હિન્દુ મુસ્લિમ કરવામાં જ આ બધું ભોગવવું પડે છે. એટલે હવે જે સ્પોર્ટ્સ છે એ ક્રિકેટ છે, એક સ્પોર્ટ્સ જ છે, અને જે એમાં વધારે પોલિટિકલ પ્રેશર વધી રહ્યું છે, તો તમને નથી લાગતું કે રાજકીય અખાડો બની ગયું છે હવે સ્પોર્ટ્સ પણ? હા, બની તો ગયું જ છે, પણ હવે આ લોકો જે રીતના સિલેક્શન કરતા હોય એમાં આ લોકો હવે આ વર્લ્ડ કપ આઈપીએલ રમાવાની એમાં કયા ખેલાડીઓ સિલેક્ટ થાય છે એના પર આધાર છે. રાજકીય તો દૂર જ રહ્યું છે મારા મંતવ્ય પ્રમાણે. T20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની મેચ થવાની છે, થવી જોઈએ? આમ તો ના થવી જોઈએ, મારા હિસાબથી તો ના જ થવી જોઈએ. કેમ ના થવી જોઈએ? કેમ કે આ જે અત્યારે માહોલ ચાલી રહ્યો છે એ હિસાબે તો ના જ થવી જોઈએ મેચ, મારા હિસાબે ના થવી જોઈએ. કે આજે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ થવાની છે, થવી જોઈએ? હા, થવી જોઈએ. થવી જોઈએ. કેમ? એમ કે 2 દેશો વચ્ચે પછી જે ઘસરણ ચાલુ હોય એ હવે પછી બહુ લોંગ ટાઈમ પછી ના રહેવું જોઈએ, કારણ કે ક્રિકેટ દરેકનો રસ છે. જે આ લોકો ટિકિટ લીધેલી છે, જે ગ્રાઉન્ડને જે ખર્ચો કરેલો એ લોકોને નુકસાન પડી શકે, અને જો રમાડે તો સૌથી સારું, એ લોકોને કંઈ નુકસાન ના પડે. તમને લાગે છે કે ક્રિકેટ હવે સ્પોર્ટ્સ નહીં પરંતુ એક પોલિટિકલ અખાડો બની ગયો છે? પોલિટિકલ અખાડો બની ગયો છે. પહેલાની જે સરકાર હતી એમાં પણ હતું કે જે ક્રિકેટ છે ભારત પાકિસ્તાન વચ્ચે સેમ સિચ્યુએશન હતી, અને હવે થોડી વધારે ખરાબ થઈ છે, પરંતુ એનો અસર સ્પોર્ટ્સ ઉપર કરવો એ કેટલો યોગ્ય? નહીં, એમાં તો એવું નથી કે પહેલાં જે પોલિટિકલ ઉપર રમાતું હતું, પણ પહેલાં આટલું બધું કંઈ નહોતું, પણ આ જે બંને દેશ વચ્ચે જે યુદ્ધ થયું એના પછી બહુ પોલિટિકલ વધી ગયું. એના જેવું તો આ વર્લ્ડ કપમાં એક મોટી મેચ છે જ નહીં. થવી જોઈએ. તમને નથી લાગી રહ્યું કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચથી કોને વધારે ફાયદો થશે? ફાયદો તો પાકિસ્તાનને વધારે થશે, પણ એને હરાવવાની વધારે મજા આવશે. હા. તમને નથી લાગી રહ્યું કે અત્યારે ક્રિકેટ જે છે પોલિટિકલ અખાડો બની ગયો છે? આ તો છે જ. ગવર્મેન્ટે આમાં દખલગીરી કરવી જોઈએ? ના, ગેમમાં નહીં. એટલે ક્રિકેટ સ્પોર્ટ્સ રહેવું જોઈએ, પોલિટિકલ અખાડો ના બનવું જોઈએ, ક્રિકેટ નહીં રમવાનું, એમ બોયકોટ કરી દીધું, તો કે એટલે એ કેટલા અંશે યોગ્ય છે? ખાલી નખરા કરે છે, ભારત સામે રમ્યા વગર એમને છૂટકો જ નથી. ભારત પાકિસ્તાનની મેચ થવી જોઈએ? થવી જોઈએ. કેમ થવી જોઈએ? રસાકસી બહુ હોય છે એના માટે. એટલે ખાલી રસાકસી માટે જ થવી જોઈએ? हाँ होनी चाहिए, क्यों नहीं होनी चाहिए? क्यों होनी चाहिए? क्यों? वो तो क्रिकेट है, वो क्रिकेट मैच है, तो होनी चाहिए ने. आपको नहीं लगता कि अब स्पोर्ट्स में पॉलिटिकल इश्यूज ज्यादा होने लगते हैं? नहीं, उसमें पॉलिटिकल को कोई माल जगह ही नहीं है. खेल अपनी जगह है, पॉलिटिक्स अपनी जगह है. पाकिस्तान को तो खेलना ही पड़ेगा, हर हालत में खेलना पड़ेगा, वो फिर चाहे मना करे या कुछ भी करे. क्यों? फाइनेंशियल बेनिफिट के लिए? नहीं, उसको ऐसे बेनिफिट है ही नहीं. पाकिस्तान वो अपनी इज्जत के लिए खेलेंगे और कुछ नहीं है.
તમે સાંભળ્યું કે ભારત પાકિસ્તાનની મેચને લઈને બધા લોકોના અલગ અલગ પર્સપેક્ટિવ છે. અમુક લોકો એવું કહી રહ્યા છે કે આ મેચ રમાવી જોઈએ, અમુક લોકો કહી રહ્યા છે કે આ મેચ ના રમાવી જોઈએ. લોકો એવું પણ કહી રહ્યા છે કે આ સ્પોર્ટ્સ છે, સ્પોર્ટ્સના રીતે રીતે જ રહેવું જોઈએ અને એમાં પોલિટિકલ પ્રેશર ના હોવું જોઈએ. અમુક લોકોને એન્ટરટેનમેન્ટ સિવાય આ મેચમાં કશું જ નથી દેખાતું. લોકો એવું જ ચાહી રહ્યા છે કે ઇન્ડિયા જીતે. ઓબ્વિયસલી આપણે પણ એવું જ ચાહીએ છીએ કે ઇન્ડિયા જીતી જાય. ત્યારે આ વિશે તમારું શું માનવું છે કે શું સાચે ભારત પાકિસ્તાનની મેચ રમાવી જોઈએ? શું પોલિટિકલ પ્રેશર જે સ્પોર્ટ્સ છે તેમાં વધી રહ્યું છે? તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.